ટૂંકમાં મારે તમને એ પ્રશ્ન કહેવો છે એ જ્યારે હાલતો થયો ત્યારે એની સ્થિતિમાં હાલતો થયો એ બ્રાહ્મણ સાહેબ હોનાની દ્વારિકામાંથી કૃષ્ણ અને મિત્રો એને મૂકવા આવે છે. અમારા દુલા કાગ એમ લખે કે કાગ કે ઘણા દીરો ક્યાં રજા માગી વિપરે એ જે એને કૃષ્ણની પાસે કાઈ નો માગ્યું ને ધન ધન એ ધારણ મિત્રો મૂકવા આવે છે કઈ માગ્યું ખુશ ખુશ મારો કૃષ્ણ બહુ સુખી છે. હવે મારે જે વાત મિત્રો કરવી છે એ સીમાડા સુધી મિત્રો ગયા કૃષ્ણની સાથે સુદામાને મૂકવા માટે. સીમાડે સુદામાએ એટલું કીધું એ જ ઉઘાડા પગ એ શરીરના કપડા. શું કીધું ખબર? કૃષ્ણ હવે પાછા વળી જાઓ, આ મને પોરબંદર દેખાય નજીક, હમણાં પૂગી જાય છે. ના ના થોડી વાર હજી આવી. આ મને બહુ ગમે છે પ્રસંગ. હું જ્યારે જ્યારે કહું છું ને ત્યારે મને શેર લોહી ચડે છે. હજી થોડેક આવી, હજી થોડેક આવી. અને એક હદ એવી આવી કે સુદામાએ એમ કીધું કે કૃષ્ણ એક ડગલું હાલો તો તમને સુદામાના સોગંદ છે, હવે નહીં આવો. દ્વારકાધીશ ન્યા ઉભી ગયા એટલું નહીં જોયા કર્યા. એ જાય એ જાય એ જાય મારો સખો એ જાખો જાખો દેખાતો બંધ થયો ને માથું પકડીને કૃષ્ણ રોવા માંડ્યા. અવધૂતજી પૂછે પ્રભુ કેમ એટલું બધું રુદન કરો છો? આજ અધવ હું ધારત તો મારી પાલખી મૂક્યા હોત પોરબંદર એને, પણ આ એવો પવિત્ર બ્રાહ્મણ છે કે મારે એને હલવો છે કે મારો સુદામો જ્યાં જ્યાં પગ મૂકે એટલી ધરતી પવિત્ર થઈ જાય એટલા ખાતર હું એને હલવું જ. નહીં તો ધારત તો મારી પાલખી મૂક્યા હોત પોરબંદર. અને બીજા સખાએ શું કીધું ખબર? પ્રભુ એ બધી ખબર છે પોરબંદરમાં તમે પરિસ્થિતિ પલટી નાખી એ અમને ખબર છે, પણ સેજ ઈશારો કરી દીધો